આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ વડોદરા સંચાલિત ચાલતી શ્રી ગજાનન કુમાર છાત્રાલયના ગૃહપતિને છૂટા કરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા તેઓ પર ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા। આક્ષેપ બાદ તંત્ર દ્વારા તપાસ કરાતા ગૃહપતિ કસૂરવાર ઠરાતા તેઓને તાત્કાલિક છૂટા કરી અને નવા ગૃહપતિની નિમણૂક કરવામાં આવી છે। વિગતવાર વાત કરવામાં આવે તો છોટાઉદેપુર તાલુકાના તેજગર ખાતે આવેલ શ્રી ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા રડી અને પોતાની વેદના સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી, જેમાં તેઓએ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે શ્રી ગજાનન કુમાર છાત્રાલયના જે ગૃહપતિ છે તેઓ દ્વારા તેઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, કેફી પી અને મારામારી કરી રહ્યા છે। ત્યારબાદ તેઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મીડિયા તેઓના સમક્ષ જઈ અને સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવેલ હતા। મીડિયાના અહેવાલને તાત્કાલિક તંત્ર દ્વારા નોંધ લઈ અને શ્રી ગજાનન કુમાર છાત્રાલયના જે ગૃહપતિ છે તેઓને છૂટા કરી અને નવા ગૃહપતિની નિમણૂક કરવામાં આવી છે। તેને લઈને મદદનીશ કમિશનર તેઓના મુખેથી શું કહી રહ્યા છે, તપાસમાં શું હકીકત નીકળી છે, સાંભળો। આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગ્રાન્ટીની છાત્રાલય શ્રી ગજાનન કુમાર છાત્રાલયના બાળકો દ્વારા ત્યાંના ગૃહપતિ ઉપર મારામારીનો આરોપ લગાવવામાં આવેલ હતો। તેના હસ્તકે ગઈકાલે અત્રેની કચેરી દ્વારા રૂબરૂ મુલાકાત લઈને બાળકોના નિવેદન લઈને તાત્કાલિક સંસ્થાને ગૃહપતિને હટાવવા માટે કાર્યવાહી કરવા જણાવેલ હતું। તેના અનુસંધાને સંસ્થાએ ત્યાંના ગૃહપતિને હટાવીને તેની જગ્યાએ નવા ગૃહપતિની નિમણૂક કરેલ છે અને બાળકોની જે માંગણી હતી તે પૂરી કરવામાં આવી છે। સર, તપાસમાં જે પ્રકારે બાળકોએ આક્ષેપ કર્યો છે તે હકીકત છે કે કઈ રીતના છે? બાળકો દ્વારા નિવેદન આપવામાં આવેલ છે કે ગૃહપતિ તેમને મારે છે, તે અનુસંધાને તેમને ત્યાંથી હટાવીને નવા ગૃહપતિની નિમણૂક કરેલ છે, જે તેમની માંગણી હતી તે પૂરી કરવામાં આવે છે।